સમસ્યાઓનું સચોટ સોલ્યુશન। વાત કચ્છના ગૌરવની। આજે અમે આપને બતાવીશું કથક નૃત્યમાં એક સાથે ત્રણ ગોલ્ડ મેડલ મેળવીને રાજ્યમાં કચ્છનું ગૌરવ વધારનાર કચ્છી યુવતી કૃપલ સોમપુરાનો બુલંદ હોંસલો। 1, 2, 3 હા, એક સાથે ત્રણ ગોલ્ડ મેડલની વાત છે અને તે પણ પ્રમાણમાં કઠિન ગણાતા એવા કથક નૃત્યના ક્ષેત્રમાં। જો કે કઠિનતાને ગાંઠે એ કૃપલ નહીં, નૃત્યને જ સાધના બનાવીને ભુજની આ યુવતીએ કથક નૃત્યના ક્ષેત્રે કચ્છનો રાજ્યભરમાં ડંકો વગાડી દીધો છે। વડોદરાની સયાજીરાવ યુનિવર્સિટીમાં પરફોર્મિંગ આર્ટ્સ ક્ષેત્રે ત્રણ ગોલ્ડ મેડલ મેળવનાર કૃપલ સોમપુરા પોતાની સિદ્ધિનું શ્રેય નૃત્યકાર માતા સ્વાતિબેનને આપે છે। કૃપલ સોમપુરાની સિદ્ધિથી તેમના પરિવારજનો, દાદી પુષ્પાબેન, સિવિલ એન્જિનિયર પિતા ચેતન સોમપુરા અને જોડિયા બહેન કુંજલ ખુશ છે। કચ્છના ત્યાં ઘણા લોકો છે મારી સાથે, ડાન્સમાં બી એકચ્યુઅલી હતા, પણ ગોલ્ડ મેડલ મેળવવામાં ફર્સ્ટ મારો જ અત્યારે નંબર છે કે કચ્છની યુવતી અને એ બી 3 ગોલ્ડ મેડલ એક સાથે આવ્યા છે। આ માત્ર તારા માટે નહીં, કચ્છ માટે પણ ગૌરવ સમજે છે? પૂરેપૂરું ગૌરવ કચ્છ માટે પણ। શા માટે તમે આ કારકિર્દી અપનાવી? હું નાનપણથી જ મમ્મી પાસે શીખતી હતી કથક, અને ત્યાર પછી આફ્ટર 10th જ્યારે પ્રશ્ન સામે આવ્યો કે હવે કારકિર્દી શું, કેરિયર શેમાં બનાવશો, ત્યારે એ વિચાર આવ્યો કે જે હોબી છે એને જ આપણે એઝ એ કારકિર્દી અપનાવીએ એઝ એ કેરિયર તો વધારે સારું રહે છે, જેથી આપણે ઇન્ટરેસ્ટ પણ આપણે એને ગમતું પણ હોય આપણને। રોલ મોડેલ ડાન્સ માટે મારા મેડમ છે ત્યાં પ્રીતિ સાઠે, અને સૌથી પહેલાં એનાથી પહેલાં મારા મમ્મી અને મારા મમ્મીના ગુરુજી છે ધરમશીભાઈ શાહ ફ્રોમ ભાવનગર છે, એ મારી નજર સામેના રોલ મોડેલ છે જે બચપનથી હું જોતી આવી છું। આઇકોન કોણ છે આમાં? તમારે શું ભારત લેવલે પણ તમે જોવા જાવ તો આમાં તમારે શું આગળ કારકિર્દી બનાવી છે? આગળ હું પરફોર્મન્સ લેવલે પણ જવા માંગુ છું, અને સાથે સાથે કચ્છમાં કંઈક થાય એવી પણ મારી ઈચ્છા છે। આખા દેશ લેવલે આમાં કોણ આગળ છે, એમાં તમે કોને આઇકોન ગણો છો? બિરજુ મહારાજજી છે અને મારા મેડમ છે પ્રીતિ સાઠે, જે ગુજરાતના આઈ થિંક મેં જોયા છે એમાં ઇન્ડિયાના મોસ્ટ ફેમસ તો ન કહી શકાય પણ બહુ જ સુંદર ડાન્સ કરે છે અને જે મને શીખવે બી છે, તો એ મારા રોલ મોડેલ આઇકોન કહી શકીશું। ખાસ કરીને જ્યારે યુવતીઓ તમે આ બધું જે કરતા હો છો તો આગળ જતા એક એ પણ સવાલ આવીને ઊભો રહે છે, અને તમે શું કેરિયર બનાવશો, શું તમે હાઉસવાઇફ બનશો, કેવી રીતે આને બેલેન્સ કરશો? આખા ડાન્સ મારું કેરિયર જ છે, જિંદગીભર ડાન્સ કરીશ, બાકી બધું ચાલતું રહેશે તો જોયું જવાશે। અત્યારે બી જેમ નોર્મલ લાઈફ ઘરે આપણે આવીએ છીએ વેકેશન્સ માટે તો ચાલતું રહે છે, પણ ડાન્સ મૂકવાનો નથી। જો કે નૃત્ય ક્ષેત્રે ડિગ્રી મેળવ્યા પછી કથક નૃત્યમાં આગળ વધવા માટે કૃપલ માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહી છે। રાજ્યમાં અને દેશમાં અનેક સ્થળોએ પોતાના કથક નૃત્ય સાથે છવાઈ જનાર કૃપલ બિરજુ મહારાજને વિશ્વના શ્રેષ્ઠ નૃત્યકાર માને છે। કલા એ માત્ર આજીવિકાનું નહીં પણ સાધનાનું ક્ષેત્ર છે એવું માનતી કૃપલ સોમપુરાનું સ્વપ્ન છે કે ભવિષ્યમાં કચ્છમાં નૃત્ય એકેડમી ઊભી કરવી। અત્યારે માધુરી દીક્ષિત બધાનો આઇકોન છે જે બેઝિકલી કથક ડાન્સર છે, અને અત્યારે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ઘણા એવા કોરિયોગ્રાફર્સ જે બેઝિકલી ક્લાસિકલ ડાન્સર હતા અને જે લોકોએ ફર્ધર જઈ અને પોતાની અલગ એક સ્ટાઇલ ડેવલપ કરી છે, તો બિલકુલ પણ એવું નથી લાગતું। અને રિયાલિટી શોઝ એ બહુ લાંબા સમય નથી ટકતા। આજે કોણ રિયાલિટી શોઝના ડાન્સરને 2 વર્ષ પછી ઓળખે છે, એ બહુ મોટો પ્રશ્ન છે। તમે માનો છો કે કથક કાયમી છે? પૂરેપૂરું કથક અને બધા જ ક્લાસિકલ આપણા ડાન્સ સ્ટાઇલ્સ પૂરેપૂરા કાયમી છે। હવે શું કરવા માંગો છો આગળ, ખાસ કરીને ભુજ માટે પણ? ભુજમાં હું એવું એક કથક રાધર ક્લાસિકલ ડાન્સની એક ઇન્સ્ટિટ્યૂટ છે જે પ્રોપર ક્લાસિકલ ડાન્સનું જ ટીચિંગ આપતી હોય, અને ભુજના લોકો વધુ ને વધુ ક્લાસિકલ શીખે અને એમાં આગળ વધે એવી ઈચ્છા રાખું છું। ખાસ કરીને એવી યુવતીઓ તારા જેવી જે આમાં આગળ વધવા માંગતી હોય, એમને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ્સ હોય, એમના વાલીઓને ક્યાંક પ્રોબ્લેમ્સ હોય, તો એમને શું કહેશો તમે? હું એવું કહીશ કે આજના પૈસાલક્ષી જમાનામાં બધા એવું ઈચ્છે કે મારા છોકરો કે છોકરી મોટા થઈને બહુ પૈસા કમાય, તો આ લાઈનમાં ઇન્વેસ્ટમેન્ટ બહુ છે, તમે બહુ ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે તમને થોડું ઘણું મળી રહે છે। સો પૈસા પાછળ ન દોડતા નચિંતપણે તમારા છોકરાઓને ફ્રીડમ આપીને આ લાઈનમાં આગળ મૂકશો તો એ વધારે આગળ જશે, પ્રગતિ કરશે।
ખાસ કરીને કેરિયરની એઝ એ રીતે. કેરિયર, હા, એઝ એ કેરિયર આગળ પૂરેપૂરું ડેવલપમેન્ટ છે આમાં શક્યતાઓ, પણ બસ બહાર નીકળો અને જુઓ કે આજુબાજુ શું થઈ રહ્યું છે. જો કે સંતાનોની સ્થિતિમાં વાલીઓનું પ્રોત્સાહન મહત્વનો ભાગ ભજવે છે. શિક્ષણને બિઝનેસ કારકિર્દીની સાથે સાંકળવાને બદલે કેરિયર સાથે સાંકળવામાં આવે તેવું માનતા ચેતન સંપુરા કહે છે કે સંતાનોને તેમને ગમતા ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ માટે છૂટ આપવી જોઈએ. સંતાનોની જે પોતાની અંદરની આંતરિક ઈચ્છા છે એ તરફ જ એને ખેંચી જવાનું છે જીવનભર. આપણે ગમે એટલું એને ગમે એ બાજુ લઈ જવાની કોશિશ કરશું, આખરે એ બાજુ જ જશે ને ત્યાં એને આત્મસંતોષ મળશે. અને આત્મસંતોષ એવો છે કે પૈસા કરતાં પણ ખૂબ મોટી વસ્તુ છે, એ આપણને જતી ઉંમરે જ સમજાય છે. ત્યારે કદાચ સંતાનને ચાન્સ ન મળે અને આખી જિંદગી અફસોસ રહી જાય, એના કરતાં એને જે ફિલ્ડમાં જવું છે. અત્યારે કથક નૃત્યમાં ગઈ છે મારી દીકરી, તો દેખીતું એમ લાગે છે કે પૈસા ખૂબ ખર્ચાશે, નહીં કમાય, પણ એક લેવલે એ જ્યારે પહોંચશે, જ્યારે એ 20 વર્ષ પછી 25 વર્ષ પછી, ત્યારે એને પૈસો છે એની ક્યાંય અછત નહીં પડે એટલી મને વિશ્વાસ છે અને ખાતરી છે. અને એવા ઘણા બધા કલાકારો આપણે જોઈ રહ્યા છીએ. એટલે કદાચ તમે માનો છો કે કદાચ સંપત્તિ કરતાં પણ એક ગૌરવની પણ વાત. હા, ગૌરવની વાત પણ છે. અને જ્યારે દીકરી આવું ભારતીય નૃત્ય, ઇન્ડિયન ક્લાસિકલ, કે જેની દુનિયામાં અજોડ છે, આ નૃત્ય આપણી ઓળખ છે. આપણે ઇંગ્લેન્ડ અમેરિકા ક્યાંય પણ જઈને ઉભા રહેશે કે તમે કંઈક ડાન્સ કરો, તો આપણે જો આપણું ડાન્સ કરશું, આપણું નૃત્ય, તો જ એની કિંમત છે. બાકીના નૃત્ય તો લોકો કરે જ છે. તો એને આપણે આપણી સંસ્કૃતિને આગળ વધારવા માટે, એને સાચવવા માટે, જાળવવા માટે કોઈકે તો આગળ આવવું પડશે ને. તો આપણાથી શરૂઆત થાય.